આજે 5,000 માંથી 25,000 રૂપિયા બનાવ્યા. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો 24,700 નો પ્રોફિટ ચાલુ છે. કારણ કે આજે જે આ ગેપ અપ ઓપનિંગ થઈ અવડી મોટી એ મને પહેલેથી ખ્યાલ હતો. ઓલમોસ્ટ આજે 600 પોઈન્ટ ગેપ અપ ઓપનિંગ આપ્યું હતું નિફ્ટીએ. અને તમે લોકો જોવા જાવ કેટલામાં બાઇંગ છે, 19 રૂપિયાની મારી બાઇંગ હતી ને આજે એક્ઝિટ તમે લોકો જોવા જાવ ઓલમોસ્ટ 114 રૂપિયાની મારી એક્ઝિટ હતી. એટલે તમે લોકો સિમ્પલ હિસાબ મારો, 114 માઇનસ 19 એટલે ઓલમોસ્ટ 96 રૂપિયા સમથિંગ નો આપણે પર લોટ પ્રોફિટ કરેલો છે. એટલે ટોટલ મારી પાસે લોટ હતા 4, 260 ક્વોન્ટિટી થાય એટલે ચોખ્ખો 24,700 રૂપિયાનો આપણે આજે પ્રોફિટ થયો. હું આ પ્રોફિટ કઈ રીતે કરી શક્યો? એક જ વસ્તુ જે આપણે તમને પહેલા કીધી, બીકોઝ ઓફ કે મેં પાસ્ટ એનાલિસિસ કરેલું છે. શેનું? તો કે એસ્ટ્રોલોજી પ્લસ ન્યૂઝ બેઝ માર્કેટનું. ખબર છે કે ભાઈ ન્યૂઝ આવશે એની પહેલા જ ચાર્ટ આપણને ફ્રેમ બનાવીને દઈ દેશે. તો જે લાસ્ટ એનાલિસિસ વિડીયો હતો એને ધ્યાનમાં રાખીને આપણે આજે કન્ટિન્યુ કરીએ આપણી વાર્તાલાપ. તો 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં લઈ આવું. ફર્સ્ટ તમને લોકોને બંધ કરી દઉં 9 AM અને 21 AM એટલે ક્લિયર ચાર્ટ દેખાય. હવે આ ક્લિયર ચાર્ટમાં તમે લોકો જોઈ શકો છો શું કીધું તું, 22,600 નું લેવલ બ્રેક થાય તો શું થશે ભાઈ? મંદી. બરોબર છે. કેવું તો કે આપણે 21,800 જે અડાડવા હે એ અડી જશે. બટ આપણે શું કીધું તું કે ભાઈ 23,000, જો આ જૂનું લેવલ છે એને ધ્યાનમાં ના લ્યો, 23,000 ની ઉપર માર્કેટ સસ્ટેન થયું તો એનો મતલબ આ ટ્રેન્ડની અગેન્સ્ટમાં જતું રહે. અત્યારે હાલે છે બેરિશ ટ્રેન્ડ. તો આપણું સિમ્પલ કહેવાનું અહીંયા એ હતું કે જો માર્કેટ એકવાર તો શું કર્યું, જો માર્કેટની પહેલા સ્ટ્રક્ચર સમજો, હું તમને સ્ટ્રક્ચર સમજાવું એટલે તમે પણ આવો ટ્રેડ લેતા થઈ જાવ. આપણે 5 બગડા અડાડવા હતા, આપણું ગણિત સાચું થઈ ગયું. ત્યારબાદ જે લાસ્ટ એનાલિસિસ વિડીયો હતો એમાં મેં શું કીધું કે ભાઈ આપણે જે ક્રેશ કરવું હતું ત્યાં સુધી ક્રેશ થઈ ગયું. હવે હું વધારે ફ્યુચર પ્રિડિક્શન નથી કરતો, હવે ઇન્ટ્રાડે બેઝ ઉપર જ માર્કેટને જોવાનું રહેશે. તો શું કર્યું, માર્કેટ અહીંથી એક આ વી શેપ રિકવરી લીધી જેમાં એક ગેપ ફિલ કર્યો. સેકન્ડ આ લિક્વિડિટી જે ઘટતી હતી એ પૂરી કરી. લિક્વિડિટી કઈ રીતે પૂરી થઈ? તો અહીંયા એક દિવસ ટાઈમ પાસ કર્યો. આ જૂનું ડિલીટ કરવું એટલે તમને ક્લિયર દેખાય. 22,600 પ્રોપર બ્રેક નથી થયું. જો આ લાલ કેન્ડલ મેં ડ્રો કરીને દીધેલી, હમણાં તમારી સામે ડિલીટ કરવું એટલે તમને સમજાય. ઘણા લોકોને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતી હોય તો ક્લિયર કરી લેજો કે બ્રેક થવા સાથે એન્ટ્રી ના હોય. જો આ લાલ કેન્ડલ દેખાય, આ મારી ડ્રો કરેલી કેન્ડલ છે. આવી એક લાલ કેન્ડલ અહીંયા બની દેખાણી જે એક્ઝેક્ટલી છે કેટલાના લેવલે? 22,566 ના લેવલનો લો માર્યો. બટ હંમેશા યાદ રાખવાનું, એન્ટ્રી માટે એક કેન્ડલ ક્લોઝ કરે ને એની પછીની કેન્ડલ એનો લો બ્રેક કરે ને ત્યારે આપણી એન્ટ્રી થાય. બાકી આ જે છે ને આને ટ્રિગર કેન્ડલ કહેવાય, સિગ્નલ કેન્ડલ કહેવાય. સિગ્નલ કેન્ડલ ઉપર ઇન્ટરેશન થાય. તો આપણે પ્રિપેર થયા. ત્યારબાદ આ માર્કેટ અહીંયા કન્સોલિડેટ થયું અને સ્લો એન્ડ સ્ટડી હવે ઉપર ગયું એક્ઝેક્ટ રેઝિસ્ટન્સ લેવલ. એટલે અહીંયા આપણો સિમ્પલ પ્લાન હતો, જો માર્કેટ અહીંયાથી આ 500 નું લેવલ અગેન બ્રેક કરે અથવા પ્રોપર બે લાલ કેન્ડલ મળે તો એકવાર ગેપ ડાઉન થયું તેનો મતલબ કે આપણી ફેવરમાં જ. બટ એ ગેપ ડાઉન ફીલ કર્યું. અગેન મને એવું હતું કે આ ફીલ કર્યા બાદ મને એવું હતું, મતલબ કે હું કન્ડિશન્સ મારી જે હોય ને એની હું રાહ જોઉં કે આ ગેપ ડાઉન થયું, આ ગેપ ફીલ કર્યો પછી પાછું આ જે 50%નું લેવલ જે છે એની નીચે કેન્ડલ ક્લોઝ કરે તો મારે ડાયરેક્ટ એસએલ આઈનો રહીએ અને મારો ટાર્ગેટ બને આ સુધીનો. આ તો એઝ ઇટ ઇઝ મને મળી જ જાય કારણ કે પ્રીવિયસ સપોર્ટ છે. એની પછી નીચેનો ખેંચવાનું રહીએ તો મારો ટાર્ગેટ થઈ જાય બહુ મોટો. એટલે મારો પ્લાન હતો એ. બટ એકચ્યુઅલી માર્કેટે શું કર્યું, અગેન જે 15 મિનિટની ફર્સ્ટ કેન્ડલને ટચ કરી ઉપર જતું ગયું એક્ઝેક્ટલી ટોપ આગળ ક્લોઝ કર્યું 23,000. 23,000 ક્લોઝ કર્યું ત્યારે મને કે ભાઈ જે આ પ્રીવિયસ જે હતું શું હતું, આ શું બન્યું હતું અહીંયા ભાઈ? બુલ ટ્રેપ. ઈ બુલ ટ્રેપમાં લિક્વિડિટી લેવા જાશે એટલે અહીંયા જેને ખરીદી કરેલી ઈ લોકો અહીંયા નીકળવા માટે 23,300 લઈ જાય. સિમ્પલ પ્લાનને ધ્યાનમાં રાખતા મેં શું કર્યું કે પોઝિશન એઝ ઇટ ઇઝ બાય કરી. બરોબર, આઉટ ઓફ ધ મની. કેવું આઉટ ઓફ ધ મની? ડીપ આઉટ ઓફ ધ મની. બરોબર છે. 24,200 નો બરોબર, કારણ કે એ જ સસ્તો હતો. 50 રૂપિયાની શોપિંગ કરું તો મારે અત્યારે 5,000 નો ઉપયોગ થતો હતો, એની બદલે 10,000 નો ઉપયોગ થાય ને એમાં 5,000 નો લોસ આવે. એની બદલે 5,000 રૂપિયાનું રિસ્ક લઈ 2,500 રૂપિયાની નુકસાની કરવી પોહાય. કારણ કે પૈસા મહેનત ના હોય, જેમ તેમ નાખી ના દેવાય. જો હકીકતમાં ગણિત એવું હતું કે 300 ઉપર ખુલે તો એક મોટી સ્પાઇક લાગશે 700 સુધીની, તો 20 વાળું વધીને એને 50 થી 70 થઈ જાય તો મને બેઠા 10,000 નો પ્રોફિટ થાય. મારું ગણિત સિમ્પલ હતું, એટલું જ હતું કે 20 વાળું રહ્યું એ 50 થાય. બટ ભગવાનની દયા અને થઈ ગયું કેટલાનું ભાઈ? 20 વાળું થયું 114 રૂપિયાનું. બરોબર છે. હાલમાં એનો 136 ભાવ હાલે. કાં તો કે માર્કેટમાં લોંગ બિલ્ડઅપ થયું, જ્યાં ન્યૂઝ આવી ટ્રમ્પ કાકાની. બરોબર, મને તો ખબર નહોતી કે ન્યૂઝ આવવાની. હું મારા જસ્ટ માર્કેટ સ્ટ્રક્ચરને ધ્યાનમાં રાખીને લઈને ગયો તો હવે કદાચ અહીંયાથી ગેપ ડાઉન ખોલ નાખ્યો હોય તો નુકસાની આપણે મેક્સિમમ 2,500 ની હતી. કારણ કે 20 વાળું અડધું થાય જે રીતે અત્યારે ઇન્ડિયા વિક્સ છે ને પ્રીમિયમ્સ સ્પાઇક મારે એ પ્રમાણે. બરોબર,
તો હવે આ હતી મારા આજના ટ્રેડની વાત. વાત કરીએ હવે કાલે કઈ રીતે ટ્રેડ કરવો. કાલ માટે ભાઈ કોઈ એવો લોંગ પ્લાન ન બનાવતા, ઓપન ઇન્ટરેસ્ટ તમને લોકોને બતાવવું અહીંયા. તો ઓપન ઇન્ટરેસ્ટની અંદર તમે લોકો જોઈ શકો કાલે છે ગુરુવાર, કેટલી 24,000ના લેવલ ઉપર 39 lakhs અને 56 lakhsની પોઝિશન બનેલી. હવે આ સમજવું અઘરું, તો તમને ઇઝી સમજાવું, ઘણા નવા સબસ્ક્રાઈબર આપણી ચેનલમાં આવ્યા એના માટે, કે ભાઈ 56 લાખ કોલ સેલ છે, જે કોલ સેલ કરેલા છે. આ લાલ લીટો છે એટલે નીચે તમને દેખાય 56 લાખ દેખાય, એ શું છે? ત્યાંથી એવું ઈચ્છે કે માર્કેટ 24,000ના લેવલથી નીચે જાય. તેવું કેટલું ઈચ્છે? તો કે 56 લાખ માણસો ઉભા. તમારે એમ સમજવાનું, રૂપિયા નો સમજો, તમે માણસોમાં સમજો તો તમને ઈઝી પડશે. તો 56 લાખ મોટા કે 39 લાખ મોટા? તો કે ભાઈ 39 લાખ જણા બાંધે તો 56 લાખ જણાને પહોંચી શકે? ન પહોંચી શકે. મતલબ કે 56 લાખ શું છે? બેર. કોલ સેલ કરે એ મંદી કરવાનું ઈચ્છતા હોય, પુટ સેલ કરે એ તેજી કરવાનું ઈચ્છતા હોય. પુટ બાય નથી બોલતો, પુટ સેલ બોલું છું, કોલ સેલ બોલું. જૂના હોય એને ખ્યાલ આવી ગયો, નવા માટે બોલું છું. નવા બહુ સિમ્પલ સમજો. આની અંદર શું જોવા તમને મળે? તો કે ભાઈ જે લોકો મંદી કરવા માંગે છે એ લોકો તેજી વાળા કરતા જાજા છે કે નહીં? તો કે ભાઈ આ કેસમાં લાલ લીટો લાંબો છે, લાલ લીટામાં હે કોલ સેલ કેટલા? 56 લાખ. તો કે 56 લાખ જણા રહ્યા ઈ 39 લાખ જણાને પહોંચી જાય? તો કે હા પહોંચી જાય. બરોબર. તો એનું કહેવાનું એમ છે કે માઇનોર રેઝિસ્ટન્સ છે ક્યાં? 24,000ના લેવલ. એટલે આજના દીમાં તમે જોયું, આજના દિવસમાં માર્કેટ 24,000થી ઉપર સસ્ટેન નહોતું કરી શકતું. 24,024નો હાઈ માર્યો, પછી 24,017નો માર્યો, પછી પાછો 24,024ના લેવલે નો ગયું. એક આને સિગ્નેચર પણ કહેવાય છે. બરોબર. સિગ્નેચર મતલબ કે 24,24 દેખાડે, મતલબ કે એક પ્રોપર લેવલ માર્કેટ ટચ થઈ ગયું છે. સો હવે અહીંયા શું તમે લોકો જોઈ શકો, કાલના દિવસમાં કદાચ ગેપ અપ ખુલે તો જે 20 લાખ પોઝિશન્સ ઘટે છે, મતલબ કે 40 લાખ છે અને અહીંયા 56 લાખ છે, 16 લાખ પોઝિશન વધારે. એવરી 20 લાખ પોઝિશન્સ હોય, મતલબ કે દર 20 લાખ પોઝિશન્સ ક્રિએટ થાય અગેન્સ્ટમાં, મતલબ કે કોલ હોય એમાં ઘટી જાય 20 લાખના, પુટમાં વધી જાય, તો ઈ સાઈડ માર્કેટ જતું રહીએ. તો અહીંયા એક તમને લોકોને અસેન્ડિંગ ટ્રાયંગલ પેટર્ન પણ જોવા મળી છે. અગેન અહીંયા હું વાત કરું, અસેન્ડિંગ ટ્રાયંગલ પેટર્ન ભલે જોવા મળી, હાયર પોસિબિલિટીઝ એવી છે, કાંઈ ન્યૂઝ બ્યુઝના ચક્કર કરે તો ઠીક છે, બાકી એક જે ગેપ ફિલ કરવાનો તો એ કરી દીધો. મેજર ગેપ પણ અહીંયા પડી ગયો છે. ત્રીજી વાત, આ જે હતું એ કોઈ એમ ન સમજતા કે ટ્રેન્ડ ચેન્જ થઈ ગયો. બરોબર છે. હું તો આને આખું હું જોઉં, ટ્રેડિંગ ગિયર જ જોઉં. એટલે હવે આપણે અમુક જગ્યાએ જ્યાં બનશે ત્યાં જ આપણે કરશું લોંગ વ્યૂ, બાકી ત્યાં સુધી આપણે ઇન્ટ્રાડે વ્યૂ જ ધ્યાનમાં રાખશું. તો આ ટોપ અને આ બોટમ બરોબર છે, આ મારું, તો મને આમાં એક લેવલ જે મળે છે વચ્ચેનું ઈ છે આ 24,260નું, અને એની ઉપર ફિબોનાચીકલ લેવલ 24,770નું, બરોબર, અથવા 50નું. એની પછી ગેપ છે, તો ગેપ કવર કરવા નથી જતું માર્કેટ, 50%નું રિટ્રેસમેન્ટ કરવા જાય છે, એવું તમે મગજમાં રાખીને ચાલો. તો આ જે લેવલ રહ્યું આપણું 23,800, તો 23,800 સપોર્ટ ગણો અને 24,200 રેઝિસ્ટન્સ ગણો, અથવા આનો એક્ઝેક્ટલી હાઈ છે ને એ પકડો. જો કે એની ઉપર ગેપ છે એટલે ગેપ સુધીની તો સ્પાઇક મારશે. 24,300 અને આ ગેપ માટે જોઈ છે એને 24,400, એટલે મગજમાં મેઇન લેવલ રાખો 24,400 સુધી સ્પાઇક આવે, બાકી એના સુધી આ રાખો. બરોબર. જૂના લેવલ ડિલીટ, કારણ કે આપણે જે કરવું હતું એ કરીને દેખાડી દીધું. આપણે 5 બગડા દેખાડવા હતા એ દેખાડી દીધા, એટલે એ વાત પૂરી. સો હવે આવી જાઓ 1 hour ટાઈમ ફ્રેમમાં. તમને ઉપરના લેવલ બધા ખ્યાલ આવી ગયા, નીચેના લેવલ છે આ બધા સપોર્ટ્સની તરીકે તમે જોઈ શકો છો. બાકી માર્કેટ કયું છે ભાઈ? મંદીનું. બરોબર. સ્ટ્રક્ચરમાં ચેન્જ થયું હોય તો કે હા, વિથ હ્યુજ ન્યૂઝ ગેપ અપ. વિથ હ્યુજ એટલે મોટો, ન્યૂઝ એટલે જે કંઈ ટ્રમ્પ કાકાની હાલે એ. બરોબર છે. તો એઝ ઓફ નાવ તમારે ગણવાનું, 23,800 બ્રેક કરે તો ગેપ ફિલનો ટ્રેડ બને. બરોબર છે. ઉપરની બાજુ જાહે તો ક્યાં 24,200 સુધી જાહે, એટલે આપણે અધવચ્ચે ઉભા હે. તો કયો ટ્રેડિંગ એરિયા છે જ્યાં ટ્રેડ નો કરી શકીએ? તો અત્યારે જે આપણે ઉભા હી ને ભાઈ, એક્ઝેક્ટલી તમને આખી રેન્જ ડ્રો કરીને દઉં, પ્રાઇસ રેન્જ ઓલમોસ્ટ આ 23,850થી લઈને આ 200 પોઈન્ટમાં 24,050 સુધીમાં તમારે ટ્રેડ કર્યા જેવો નથી. બરોબર. તો નો ટ્રેડિંગ ઝોન હું તમને લોકોને લખીને દઈ દઉં, 23,800 ને ઉપરની બાજુ 24,050. અહીંયા ટ્રેડ નહીં કરવાનું કાલે. 24,800 બ્રેકઆઉટ માટે. હવે હા, કોક ડી ટુ ડી મતલબ કે કટ ટુ કટ હાલતું એના માટે હું કરી દઉં રાઉન્ડ ફિગર 24,100.
બરોબર હા એટલે કટ ટુ કટ વાળાને વાંધો ન આવે. બાકી અસેન્ડિંગ ટ્રાયેંગલ પેટર્ન બની ઉપરથી માર્કેટ થોડોક ધક્કો મારવાની કોશિશ કરશે. બીજું જો હજી ઉપર જાય છે તો મેક્સિમમ 24,400 સુધી જી આવે ત્યાંથી પછી જે તેજી કરે ને તો એને બુલ ટ્રેપ કહેવાશે. 24,400 પછી કોઈ પણ વાર માર્કેટ હળી કાઢતું ઉપર જાય ને તેને બુલ ટ્રેપ કહેવામાં આવશે. આ મગજમાં રાખજો, અત્યારે લખવું હોય તો લખી લેજો. તો આ લેવલ બ્રેક કરે 200 પોઈન્ટનું નીચેની બાજુ ત્યારે આપણે એન્ટ્રી બનાવી શકીએ. એક્ઝેક્ટલી 23,800નું લેવલ બ્રેક કરીને કોઈ લાલ કેન્ડલ બને, કલર ડ્રો કરી લ્યો ભાઈઓ મારા. બરોબર એના પછી બીજી લાલ કેન્ડલ બને એનું લો બ્રેક કરવા વાળો મતલબ કે 750. અહીંયા એન્ટ્રી બને પછી ઉપરની બાજુ 950નો એસએલ રાખીને તમે ઇન્ટ્રાડેનો મસ્તનો લાંબો ટ્રેડે ખેંચી શકો અને એઝ ઇટ ઇઝ ખેંચી શકો. એટલે આ 850 એસએલ રહીએ 100 પોઈન્ટનો ટાર્ગેટ આપણો રહીએ ઓલમોસ્ટ 23,400નો 350 પોઈન્ટનો એક આ ડાઉન સાઈડનો ટ્રેડ બને. અપસાઇડ માટે રિસ્કી બટ છે ને જે પુટ સેલ કરવો હોય ને એના માટે સારા ટ્રેડ બને પુટ સેલ માટે. કારણ કે ઇન્ડિયા વિક્સ આવી છે, ઇન્ડિયા વિક્સ તમે લોકો જોવા જાઓ અત્યારે 19નો થઈ ગયો બરોબર છે. આજના દિવસમાં ઘટ્યો એટલે ઓપ્શન્સ બાયર માટે હવે દિવસો ખુલ્યા એવું આપણે કહી શકીએ. બટ એકવાર જસ્ટ આને 18 નીચે આવી જવા દો મજા આવશે પછી ઓપ્શન બાયરને સેલરની મજા આવશે. તો 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં પાછી હું તમને કહી દઉં તેજી કરવા માટે કઈ કેન્ડલ જો હે આ કરો ડિલીટ. આવી રીતે ગ્રીન કેન્ડલ પણ 24,100 ઉપર વટે ને પછીની પણ ત્યાં સુધીમાં હે ને સામે 100 રૂપિયા ખાવા હાટે ને તેજીનો ટ્રેડ એવી રીતે પ્લાન ન કરાય. અધર ધેન આપણે 9 EMA અથવા 15 મિનિટનો જે આપણો ટ્રેડિંગ સેટઅપ છે એને ધ્યાનમાં રાખીને આપણે ટ્રેડ કરી શકીએ. જો બી બને કેન્ડલ બે તો 15 મિનિટની ઉપરા ઉપરી બરોબર. બાકી અત્યારે ગિફ્ટ નિફ્ટી દેખાડે 200 પોઈન્ટ ઉપર જ દેખાડે તેજી જ પકડે. કાલે તેજી દેખાય છે બટ જોઈએ હવે આપણે જે નો ટ્રેડિંગ એરિયા છે એની અંદર રહીએ તો ઠીક છે. બાકી કાલ 9 EMAનો ધ્યાનમાં લઈને કરશું. નીચે આપણી ટેલિગ્રામની લિંક છે ત્યાં ઇન્ટ્રાડેના ચાર્ટ હું શેર કરતો જઈશ તો ત્યાં જોઈન કરી લ્યો બરોબર છે. બસ નિફ્ટી આ હતું. બેંક નિફ્ટીમાં તો આજે ભૂકા ભૂલી ગયા ભાઈ બરોબર છે. બેંક નિફ્ટીની જે જૂના લેવલ્સ છે બોટમ એરિયા 50,000 કીધું તો એક્ઝેક્ટ બોટમ એરિયાથી જ ક્લિક ગયું. આપણી ઈચ્છા હતી કે 48,800 એક્સ્ટ્રા દેખાડી દે ને તો પ્રોપર બોટ માર્કઅપ. કારણ કે હું આ જગ્યાએથી જોતો હતો કે તળિયેથી અમુક સ્ટોક લેવા મળે તો આપણે લઈ શકીએ. બટ એની પહેલાં ઉપર ગયું તો અહીંયા 8,57,000 બરોબર છે. એટલે જે કોઈને જે ઈચ્છા હોય કે ભાઈ આમાં નિફ્ટી બેંક નિફ્ટી છૂટી ગયું 2,000 પોઈન્ટની બેંક નિફ્ટીમાં જગ્યા છે. સ્ટીલ જે ન્યૂઝ આવશે બહાર એ સાંભળીને તમારા કાન કડાકા કરી નાખશે અને બેંક નિફ્ટી પાછું ન્યૂઝે આવી જાય બરોબર. કારણ કે ગ્લોબલ લેવલ ભલે સારું હોય ઇન્ડિયાની બેંક્સમાં બહુ બધા ગોટાળા હાલે છે એટલે તળિયું એક પકડશે જે નામ દે બરોબર છે. ચાલો સિલ્વર ગોલ્ડમાં આપણે ગોલ્ડમાં જે પ્રિડિક્શન કર્યું હતું એ મુજબ ગોલ્ડ ઉપર હાઈલે જાય છે. સિલ્વરમાં કીધું તે મુજબ સિલ્વર હાલે છે. ઇન્ડિયન ગોલ્ડ ને સિલ્વર તો ઠીક છે. ફોરેનનું ચેક કરીએ. ફોરેનમાં ફર્સ્ટ ટાર્ગેટ આપણો આવી ગયો. ઠીક છે ચાલો તો હવે આમાં કંઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી જોવા જેવું છે નહીં. બધી વસ્તુ કવર કરી લીધી. ખાસ નિફ્ટી ટ્રેડ કરજો. સેન્સેક્સની એક્સપાયરી હોય તો સેન્સેક્સ બેન્સેક્સ રહેવા દો. બાકી એમાં ઘણા ચાન્સ છે હીરો ઝીરો કરવાના હરખ હોય તો. કારણ કે અત્યારે ઓપ્શન્સ બાયર માટે રસ્તો ખુલ્લો છે બરોબર. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ જય ભારત.